લીંબાયત પોલીસ સ્ટેશનમાં ₹6,65,000 મત્તાના મુદ્દા માલની લાલચ આપી ગુનાહિત વિશ્વાસઘાત કરનાર નાસ્તા ફરતા આરોપી નાસિર નડાફનાને કર્ણાટક બેંગલુરુ ખાતેથી પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેલિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ જોગરાના સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી વ્યાજખોરી તથા મિલકત સંબંધી પ્રવૃત્તિઓ ડામવા તથા નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ઝાલા તથા લીંબાયત ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી ભગોરા નાઓએ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી સદર ગુનામાં આરોપી નાસિર નડાફનાએ ફરિયાદને લાલચે આપી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મશીનરી સામાન વેચી ₹6,65,000 ગુનાહિત વિશ્વાસઘાત કરી નાસી જનાર આરોપીને પકડવા સ્પેશિયલ ટીમ બનાવી અત્રેના પોલીસ સ્ટેશનના એએસઆઈ હસમુખભાઈ વાલજીભાઈ એચસી જિગ્નેશભાઈ અંબાલાલ નાઓ જિલ્લા બેંગલુરુ કર્ણાટક ખાતે જઈ હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ આઉટના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી નાસિર ઇસ્લામ નાડાફ ઉંમર વર્ષ 40 ધંધો સિલાઈ કામ રહેઠાણ મોદી મસ્જિદની સામેની ગલી 3 રોડ સર્કલ બેંગલુરુ કર્ણાટકને પકડી લાવી અત્રે રજૂ કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।